દેખાડો મિની વ્લોગ કેમ હું બોલ્યો છે લાવું એનાથી કેમ બોલાય. આ મેટર એમને ક્લોઝ કરવાની થતી નથી. એટલે આ બધું તારે ઈજ કરવાની હતી ને ભાઈ. કોમેન્ટ કરી નાખો, તમને 150 વાળો વ્લોગર બતાવું. જોવો બધી વસ્તુ તમને ખબર છે ભાઈ કે બાંધવાનું ચાલે છે કાઢવું કે એને કેવી ભડવાયું કરી છે. ઘણાને એમ થતું છે કે આ પ્રેન્ક વિડીયો હોય. ના ભાઈ ના, પ્રેન્ક આવો ન હોય. સાચે બાંધવાનું થઈ ગયું હોય અને હજી સુધી એનો કઈ રિપ્લાય આવ્યો નથી. એટલે આપણે એને વેટ કરવાનો એના રિપ્લાયનો. અને બહુ વચ્ચે તો હું અનફોલો હોત મારતી ભાઈ. અનસબસ્ક્રાઇબ કરી નાખી અનફોલો મારતી. જ્યાં સુધી આ મેટર હાલ છે ને ત્યાં લગી છે ને એકનો એક જ સવાલ રહેશે મારો કે તું વિડીયોમાં આવું બોલ્યો હું કામ. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને તમને ખબર છે ભાઈ કે બાંધવાનું ચાલે છે. કાલનો વ્લોગ મારો પડ્યો તો એમાં અલોકભાઈનું બધું બોલ્યો તો હું કે એને કેવી ભડવાયું કરી છે. અને આપણને ભાઈ છે ને 150 વાળો વ્લોગર કીધો. એટલે કે ભાઈ તું તો હવે 50 વાળો હો, રહેવા દે ને, હવે ક્યાં મને બોલાય હો. અને હજી સુધી એનો કઈ રિપ્લાય આવ્યો નથી. એટલે આપણે એને વેટ કરવાનો એના રિપ્લાયનો. અને બહુ વચ્ચે તો હું અનફોલો હોત મારતી ભાઈ. અનસબસ્ક્રાઇબ કરી નાખી અનફોલો મારતી. કારણ કે આપણી યાર આવી ભડવાયું કરીએ આપણને મેળ આવે જ નહીં, સમજાણું. અને હજી કોઈને ભાઈ આખી આપણી કહાની ખબર ન હોય કે ક્યાંથી ચાલુ થઈ ગયું તો કાલનો બ્લોગ હજી જોઈ આવજો. અને મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો. ઘણાને એમ થતું છે કે આ પ્રેન્ક વિડીયો હોય. ના ભાઈ ના, પ્રેન્ક આવો ન હોય. સાચે બાંધવાનું થઈ ગયું હોય. અને એના મિની બ્લોગમાં એ ખાસ કરીને બોલ્યો હોય. જો હું તમને વિડીયો ક્લિપ નાખી દઉં, ચેક કરો. કોમેન્ટ કરી નાખો, તમને 150 વાળો વ્લોગર બતાવું. જોવો બધી વસ્તુ કોઈ પ્રેન્ક વિડીયો નથી. તમે જોયું ને કે હું બોલ્યો તો. એટલે કે ઘણાને એમ થતું હોય પ્રેન્ક વિડીયો છે તો પ્રેન્ક વિડીયો નથી. અને હજી સુધીમાં ભાઈ કોઈને ખબર ન હોય કે આ મેટર ક્યાંથી ચાલુ થઈ. એની પહેલાનો પણ બ્લોગ જોતા હોજો. અને આ બ્લોગ પણ હું તમને બધું જણાવવાનો છું. અને થોડું ઘણું જણાવી જ દીધું. એટલે કે એવું બોલ્યો તો એટલે એને મૂકવાનો થતો નથી. આજ નહીં તો કાલે ભાઈ જવાબ તો આપવો જ પડશે ભાઈ કે આ મેટર બહુ વધી જશે ને બાંધવાનું થઈ શકે. તો કાંઈ વાંધો નહીં, ચાલો એના રિપ્લાયનો વેટ કરશો. ને અત્યારમાં આપણું શું કામ હોય? અત્યારમાં આપણું સૌ પ્રથમ કામ હોય ઓફિસે જવાનું. તો ઓફિસે જઈએ અને આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ. કન્ટિન્યુ. હાલ તમારો ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો હતો અને મસ્ત મજાનો આરામ ખેંચી લીધો હતો. મતલબ કે ફિલહાલ બપોરે આવી ગયો હતો. અને અત્યારે તમારો ભાઈ તમારી સામે વિડીયો દ્વારા સમક્ષ રજૂ થઈ ગયો છે. એટલે એવું એક કાંઈ વાંધો નહીં. અને હા ભાઈ, ઓલા કૂતરાને ને મૂકવાનો નથી એમ. જ્યાં સુધી આ મેટર હાલ છે ને ત્યાં લગી છે ને એકનો એક જ સવાલ રહેશે મારો કે તું વિડીયોમાં આવું બોલ્યો હું કામ. અને દુઃખ ભાઈ એ વાતનું નથી કે વિડીયોમાં એવું બોલ્યો. હું આ મેટર ઓફલાઈન પતાવી શકતો હતો પણ ઓફલાઈન મારે હવે એને નથી પતાવી. અને નથી પતાવી એની પાછળ પણ એક રીઝન છે કે એ જો વિડીયો માધ્યમમાં આવ્યો તો હું કામ ન આવું. હું તો વિડીયો બનાવી તમારી માટે બધું બોલીશ કે ભાઈ આવું આવું મારી લાઈફમાં હાલી રહ્યો છે હાલ. અને બાકી એને હું પૂરેપૂરી કોશિશ કરું છું કે તમારી સામે હું આખી મારી લાઈફની રિયાલિટી લાવી શકું કે જે હોય ને બધું સોશિયલ મીડિયા સામે એમ. કારણ કે હે ને તમે મારી એક ફેમિલી જ કહેવાઓ. આપણે હાલ 300 ને કાંક 4-5 જેવી ફેમિલી થઈ ગઈ. આજે વિડીયો નાખ્યા પછી ઘણો બધો પ્રેમ મળ્યો, ઘણો સપોર્ટ મળ્યો. એટલે કે આપણી ફેમિલી ભાઈ એને જેમ બને ને મોટી બનાવવાની છે ને તમારા ભાઈનું આખું નામ બનાવવાનું હોય. તો એ રીતે મારે તમારી સામે એવું બધું મસ્ત મજાનું વર્ક કરવું પડે, લાવવું પડે. એટલે હે ને હવે હે ને કૂતરાને એને હું મૂકવાનો નથી ભાઈ જેમ તેમ. અને એક જ સવાલ રાખી કે એવું શું કામ બોલ્યો. હવે એના રિપ્લાયનો વેટ કરવાનો હોય. કાલે એનો રિપ્લાય આવે ને એટલે પમદી ભાઈ મોટું ઘમાસાન થવાનું હોય. એ જ આપણા વ્લોગ વિડીયોની અંદર કે એ હું બોલે ને એ મારે જોવું હોય અને હું જવાબ આપે ને એ મારે જવાબ સાંભળવો છે, સમજાણું. એટલે હે ને હવે ઘમાસાણ થશે. બાકી ભાઈ મહિનો હતો ને એટલે દુઃખ થતું હતું. બાકી તો એવા જેના મોટાને હું ધ્યાનમાં ન લઉં. પાછું વ્લોગમાં બોલ્યો સોશિયલ મીડિયામાં. એટલે મારે સોશિયલ મીડિયા થ્રુ એને જવાબ દેવો પડે ને. કહીએ છીએ ચાલો આગળ શું થાય છે. અને બાકી તમારા માટે બધા જ અપડેટ આવતા રહેશે. અને ઘમાસાણ થાય એટલે એ રીતે કાંઈ ભાઈ શાંતિથી. આમાં નમતું લેવાવાળા અમે બેમાંથી કોઈ નથી. પેલું નથી મૂકવું મારે. મારા મગજની જે કોઈને ખબર નથી. મારો મગજ છે ને તમારી સામે બધું હું વ્યવસ્થિત જ રહેતો હોય, બરોબર વિડીયો બનાવતો હોય. પણ મારા મગજને હવે ડગરી આમ ખસકેલી છે, સમજાણો. કે વટ ખાતર તો હું ગમે એને મૂકી દઉં તો આ તો શું કહેવાય. અને આ ભાઈ આનો ટાટિયો તૂટી ગયો હતો ને આ બાજુનો.
તો એ તે વર્ક તો કરે હે ભાઈ, સીધું ઊભું રહે ને કામ હોતા આપે હે, એટલે એનો કાંઈ વાંધો નથી. અને હા ભાઈ, આપણા ઘણા ભાઈઓની ઘણીવાર કોમેન્ટ હોય કે તમારો વોઇસ સરખો આવતો નથી, વિડીયોમાં સરખું સંભળાતું નથી. તો એનું સોલ્યુશન પણ હમણાં ટૂંક સમયમાં તમારો ભાઈ લાવશે. અને હે ને એક માઇક પરચેસ કરવું છે ભાઈ, અને માઇક લેવું છે ઊંચી ક્વોલિટીનું, સારી બ્રાન્ડનું, એટલે આગળ જતા કાંઈ વાંધો ન આવે ને તમને ભાઈ વોઇસ ક્વોલિટી મસ્ત મજાની મળે. અને બાકી આને છે ને ટૂંક સમયમાં ચેન્જ કરી નાખશું ને, હવે ઓલું ગિમ્બલ આવે ને એ લાવવું છે. તો જે કાંઈ છે હું તમને દેખાડીશ 4-5 તારીખ સુધીમાં. હે ને તમારા ભાઈની વોઇસ ક્વોલિટી માટેનું હું સોલ્યુશન લાવીશ. મસ્ત મજાની ભૂખ લાગી હતી ને પપ્પા પણ આવી ગયા છે ઘરે, તો આપણે બનાવી નાખી છે બટાટાની ચિપ્સ. ચેક કરો, જો આમાં મરચું નાખ્યું ને એમ જ ઓલામાં ભરવાનું છે, યાદ રાખજો. અને ઉમેશભાઈ પણ આવી ગયા છે ને, ચેક કરો મસ્ત મજાની ભાઈ ચિપ્સ બનાવી નાખી. તો ચાલો ખાઈ લઈએ પહેલા, અને પછી તમને મળું. અને હા ભાઈ, ઓલા કૂતરાને હે ને મૂકવાનો નથી એમ, જ્યાં સુધી આ મેટર હાલશે ને ત્યાં લગી હે ને એકનો એક જ સવાલ રહેશે મારો, કે તું વિડીયોમાં આવું બોલ્યો હું કામ.